એવું નામ આવતા રહે અને એની પણ આપણે તૈયારી કરવી છે. અને સાથે સાથે તમને વિનંતી કરું છું, કાંકરેજ તાલુકામાં જમીનમાં ખારાશ વધી રહી છે, જમીન બગડી રહી છે, જમીન તરફ રણ આગળ વધી રહ્યું છે, તો એને રોકવાની વ્યવસ્થા કરવી છે કે નથી કરવી? આ સરકાર નહીં કરે. અમારે અહીં શંકરભાઈ ખાટ પ્રોફેસર આયા છે, ભાઈ બીસી રાઠોડના શંકરભાઈ. આ ગ્રામ્ય વિસ્તારના પત્રકાર મિત્રોને વિનંતી કરું છું કે ગ્રામ્ય વિસ્તારમાંથી ભારતીય જનતા પાર્ટીની વિરુદ્ધના જે મતદારો હતા એના બાળકો પોલીસમાં નંબર 1 ગયા, તલાટીમાં નંબર 1 ગયા, એ સરકારી નોકરીઓમાં નંબર 1 ગયા. આ ભારતીય જનતા પાર્ટીની સરકારે કાવતરું કર્યું, એના નિયમોમાં ફેરફાર કર્યા, એના સ્પોર્ટ્સના માર્ક કાઢી નાખ્યા, એના પેપરો ક્લાસ 1 અને ક્લાસ 2 ના કરી નાખ્યા. અને 18 સમાજનો ગામડાનો યુવાન પોલીસ વાળો ન જાય, તલાટી ના બને, આર્મીમાં ન જાય, સરકારી નોકરી ના લે, એવા કાવતરા કર્યા છે. પત્રકાર મિત્રો, આપ પણ આના ઇન્ટરવ્યુ કરજો. ખારાશ વધી રહી છે. અમારે વિહાભાઈએ જમીન લીધી છે. અમૃત ક્યાં લીધી છે ભાઈ જમીન? અમૃત ક્યાં જમીન લીધી છે? ખારાશ આવી છે. રૂવેલ કે ખારાશ પહોંચી જાય છે. 1200 કરોડનો રિવરફ્રન્ટ બનાવો, અમે રાજી છીએ, પણ અમારા ખેતર ખારા થઈ જાય છે. એની જો સરકાર વ્યવસ્થા નહીં કરે તો એની લડાઈઓ પણ અમારે લડવી પડશે. અમારા છોકરાને નોકરી વગર રાખો છો, જાણી જોઈને કાવતરા કરો છો, તો એ છોકરાઓ માટે અમારે પણ લડવું પડશે. અને આ લડાઈ લાંબી છે. આ તાકાતવાળી શક્તિઓની સામે લડવાનું છે. અહીંયા એક શાળાનું પ્રેઝન્ટેશન આપણે રજૂ કર્યું. ગુલાબસિંહભાઈ, જેનીબેન, ચંદનસિંહભાઈ, ભરતસિંહ, એ દાતાઓ જોશો ને, 40% ઠાકોર છે અને 60% ઠાકોર સિવાયના સમાજોએ દાન આપ્યું છે. આ બધાની મજૂરી તમે કરો છો, એ વળતર આપવા આવ્યા છે. લાવો, આખા ગુજરાતમાંથી કોઈ પણ સમાજનું છોકરું મા બાપ વગરનું હોય એ અમના